આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડનો જે દોર ચાલી રહ્યો છે, પછી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ હોય કે પછી ગઈકાલે બોટાદ માર્કેટ યાર્ડમાં મોરચો ખોલનાર આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડા, તેમની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તેમને સાથે રાખીને બોટાદ માર્કેટ યાર્ડમાં તેમણે હલ્લાબોલ કર્યો હતો, રાત્રિ રોકાણ કરી રહ્યા હતા. તે દરમિયાન અડધી રાત્રે બોટાદ પોલીસ ત્યાં પહોંચે છે અને તેમની ટીંગાટોળી કરી લેવામાં આવે છે અને પોલીસ સાથે આમ આદમી પાર્ટીના નેતાનું ઘર્ષણ પણ જોવા મળે છે. અને આ પરિસ્થિતિના પગલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે. જે રીતે તેમના પર પણ થોડાક સમય પહેલા કેસ થયો હતો અને ત્યારબાદ હવે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની ધરપકડ થઈ છે. તે મામલે તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને ભારતીય જનતા પાર્ટી છે તે તાનાશાહી ભર્યું વલણ અપનાવી રહી છે, અંગ્રેજો કરતા બદતર સ્થિતિ ગુજરાતમાં હોય તે પ્રકારના આરોપો તેઓ કરી રહ્યા છે. અને આગામી સમયમાં બોટાદનો પણ કોલ આપવામાં આવશે. આવતીકાલે મહાસંમેલન છે તે યોજવામાં આવે છે, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા કહી રહ્યા છે કે હું બોટાદ ખેડૂતોની જે લડાઈ છે તેમાં રાજુ કરપડાને સમર્થન આપવા માટે પહોંચવાનો છું. પહેલા તો સાંભળો ધારાસભ્ય ચૈતર વસાવા.